હું ગરીબ છું એ ચોક્કસ છે બાપ. મારા પહેરવેશ ઉપર હું તમને ગરીબ લાગ્યો, પણ મારી 71 પેઢીના વડવાની કમાણી જે આ લુગડામાં વીટોળીને આવ્યો છું ને, એ મારી મેલડી ગરીબ નથી બાપ. સોરીના શહેર મંગળ પૂરા થઈ ગયા અને ઈ નાડોદા રાજપૂત પરિવારે પોતાની દીકરીને ગાડું ભરી ભરીને દાયદો આપ્યો. પણ બેનપણીઓ પોતાની જન્મ દેનારી જનેતા મામા માસીઓ કાકા મામીઓ બધાએ આશીર્વાદ દઈ અને દીકરી બાના વેલડાની માલિપા બેહારી અને ઝાપા સુધી જેને જાનને વળાવવા માટે આવ્યા છે. પણ પાનેતરની માલિપા, પાનેતરની હોહરવી દીકરી નજરના મેખું લાગી ગયો. નજર કરી કરીને જોવે ક્યાંય મારો ભાઈ આવે. એને મારી માથે હાથ મેકીને સોગન ખાધા હતા કે બેન તું મારી જીભની માનેલ બેન, તારા લગ્ન થાય છે ને ત્યારે હું મારી ડોસીને લઈને આવીશ. મારો ભાઈ ખોટો એની જન્મ દેનારી જનેતા ખોટી. વાઘરી કોઈ દી સોગન ખાઈ તો છેતરે નહીં, પણ મારો ભાઈ ખોટો એની જન્મ દેનારી જનેતા ખોટી. બાપ એની 70 પેઢીનો વડવો ક્યાંક ખોટો બેઠો હોય છે, નહીતર મને રાજપૂતની દીકરીને કોઈ દી છેતરે નહીં. મારો ભાઈ છે, મારી માથે હાથ મેક્યો છે. પણ ત્યાં તો જેને લખર વખર લુગડા જાન હજી વેલડું ગામના ઝાપાને ઓળંગીને બહાર જ્યાં નીકળ્યું ને બાપ, પોતાનું પનિયું હતું માથે બાંધવાનું, પનિયાને વીટોળીને હાથની માલિપા જેમ નાળિયેર લઈને માણા ઉભો રહે એમ ઉભેલો ભાઈ. અને આમ લાજ હોહરવી એ રાજપૂતની દીકરી વાઘરીને જોઈ ગઈ. આવ્યો મારો ભાઈ આવ્યો. 1 2 3 4 5 6 આમ 10 ગાડા વ્યા ગયા. 11મા ગાડાની માલિપા જે દીકરી બેઠી હતી બાપ, એ ગાડું આવ્યું ને જેમાં વરઘોડિયા બેઠેલા એ ગાડું આવ્યું ત્યારે ગરીબ વાઘરી 2 હાથ જોડીને ગાડાની આગળ આવીને ઉભો રહ્યો. ગાડાની આગળ આવીને ઉભો રહ્યો એટલે ગાડાના હાંકવા વાળા જે ખેડૂત હતા માલિપા 2-5 રાજપૂતના જુબાનિયા બેઠા હતા. એને બળદ ગાડું હાંકવા વાળા ખેડૂત કીધું કે ભાઈ કઈક માગવા આવ્યો છે, 5 રૂપિયા આપી દો, અહીંથી વ્યો જાય. ત્યાં તો વાઘરીના પગ તળેથી જમીન ખાઈ ગયો ભાઈ. બેનને ઓછું ન લાગે, જાનૈયાને કોઈને ઓછું ન લાગે એટલે કાંઈ બોલ્યો નહીં, પણ એ વાતને ખટક દઈને પોતાના કોઠામાં ઉતારી ગયો. કેવી ઉતારી ગયો? હું ગરીબ સૌ પણ મારા બાપની દેવી મેલડી ગરીબ નથી હો ભાઈ. હું ગરીબ સૌ એ ચોક્કસ છે બાપ. મારા પહેરવેશ ઉપર હું તમને ગરીબ લાગ્યો, પણ મારી 71 પેઢીના વડવાની કમાણી જે આ લુગડામાં વીટોળીને આવ્યો છું ને, એ મારી મેલડી ગરીબ નથી બાપ. આને 5-25 રૂપિયા આપી દો. આ ગરીબ માણાએ વરઘોડિયાના ગાડાને રોકીને ઉભો છે, આને આપી દો 5 રૂપિયા. પણ ત્યાં તો બોર જેવડા આહુડા એ વાઘરીની આંખમાંથી, કેહલાની આંખમાંથી ધરતીની માથે ઠમ 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 માંડ્યા પડવા. પણ 1 2 અને 3 કાહુડા જે તૂટેલા પનિયાની માલિપા માતાજીનું 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને પનિયાની માથે પડ્યા બાપ. પનિયાની માથે પડ્યા ને ત્યાં તો ગરીબ વાઘરીની મેલડી પનિયાની માલિપા હળવળાટ મંડી કરવા. ત્યારે જાનૈયા ફરીવાર એટલું બોલા હું જોઈશ ભાઈ, તારે કેમ માર્ગ રોકીને ઉભો છો? વાઘરી 2 હાથ જોડીને એટલું કીધું ભાઈ મારે કાંઈ જોતું નથી, હું કાંઈ લેવા નથી આવ્યો. તો આ વેલડાની માલિપા મારી ગરીબ ભાઈની બેન જે બેઠી ને એને મારે ખાલી એક આશીર્વાદ દેવાય ને મારે મળવું છે. આ પ્રાના રાજપૂતો છો, જો તમે મને કયો એક ખાલી 5 મિનિટ મને કયો ને રજા આપો તો મારે મારી બેનને ખાલી મળવું છે બાપ. મારી જીભની માનેલ બેન છે, એમના વાડીના શેઠાની માથે અમારા ડંગા છે. હું જાતનો એક વેડવો વાઘરી સૌ બાપ. બધાય હરખી બુદ્ધિના ન હોય, 5 હતા એમાંથી કોઈ ડાયો માણા છે. એટલું કીધું કે ભાઈ આ માથે જેને મોડિયો છે, હાથે મીંડોળ છે, એને તમે બેન માન્યા છે? હા ભાઈ મળી લ્યો, કોઈ વાંધો નહીં. વેલડાની બાજુમાં જઈ સાથી સુધી લાજ કાઢીને બેઠેલા એ રાજપૂતના દીકરી જ્યાં પોતે સામે આવીને ગરીબ વાઘરી ઉભો રહ્યો ને બાપ, 2 ભાઈ બહેનના અહીંયા મોકળા થઈ ગયા હોય. ધ્રુવકા મેકીને 2 રડવા માંડી ગયા. એટલે ડાયા માણસો જાનમાં હતા એને 2ને સાના રાખ્યા. ભાઈ સાના રહી જાઓ. રાજાથી રંગ સુધીની દીકરીઓ તો હા હરવેલમાં હોય ને ભાઈ આટલું બધું તમારા જીભના માનેલ બેન છે ને એટલું બધું રડો છો? પણ રડતા હૃદયે એ રાજપૂતના દીકરી એટલું બોલ્યા કે ભાઈ
તું આવ્યો, માં ક્યાં છે? હે તે મને કીધું તું કે તારા લગ્નના દિવસે હું તારા માંડવે માને લઈને આવીશ, ડોશીને લઈને. તારી ડોશી મને દેખાડી, મારે ડોશી જોઈ છે. પણ કોઈને ખબર ન પડે એમ લુગડાની માલી પાસે 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને બાપ, એ પનિયાને તૂટેલ ફાટેલ પછેડીને ખોલી હથેળીની માલિપા લઈ અને દીકરીની સામે આમ રાખ્યું, બેન ઉપર આભને નીચે ધરતી, મારી આગળ પાછળ કોઈ નથી. હું તને કાયમ મારી માનો વાયદો આપતો ને કે મારી માં છે, પગ ભરાઈ ગયા છે, હાલી નથી. બેન આ મારા 71 પેઢીના વડવાની માં છે ને, મારી ગઈઠી માં કહેવાય. આ ડોશીને લઈને હું ગામડે ગામડે ફરું છું, મારી પાસે આ સિવાય કાંઈ નથી. કદાચ મારી મેલડીને વાત રાખવી છે. તેદી એ રાજપૂતના દીકરી એટલું બોલ્યા કે ભાઈ તું આ ડોશીને ગામડે ગામડે લઈને કેટલાક દી ફરીશ, લાઈના ડોશીને હું લેતી જા, મને આપીશ તારી ડોશી? ઓહો, મને આપીશ તારી ડોશી એટલું કીધું ને ત્યાં તો વાઘરીનો અરમાન ગળી ગયું. ઓહો માં, મારી 71 પેઢીના વડવાની પુણાઈ, મેં ગરીબ વાઘરીયા તને કોઈ દી કાંઈ નથી ખવાયું, પણ જા આજે રાજાના રાજમહેલની માલિપા મારા ગરીબની ડોશી તને આ દીકરી રહીને તને શેરા સુરમાં ખવારશે, રાત દી એના રખોપા કરજે. આટલું કહી અને વેડવા વાઘરીએ દીકરીના ખોળાની માલિપા એ ડોશીને મેકી દીધી. ડોશી તને મેં ગામડે ગામડે ફેરવી છે, કોઈ દી ટાઢોનો રોટલાનું બટકું મેં તને નથી ખવાર્યું. માં કાંઈક વર્ષોથી તું ભૂખી છો, જા આજ મારી બેન તને માનમેડીના ઝરૂખે રાખશે ને કાયમ શેરા સુરમાં ખવારશે, પણ જોજે મારી બેનનું કામ કરજે, કોઈ દી પગ વાળીને બેહતી નહીં. વેડવો વાઘરી ગયા છે. રાજપૂતના દીકરીએ ખોળાની માલિપા લેતા તો લીધી બાપ, પણ પાનેતરના છેડે 3 ગાંઠું મારીને ડોશીને બાંધી દીધી. ભાઈ એ વેડવા, એ વાઘરી, હું આપ્યું તે એને? વાઘરી બે હાથ જોડીને કાંગા રોળ કરવા માંડ્યો, મેં કાંઈ નથી. હાસુ બોલતે કાંઈક આપ્યું એમ જોયું, હું આપ્યું છે? ત્યારે વાઘરીએ એટલું કીધું, બાપ મેં કાંઈ આપ્યું નથી, પણ એક મારી મેલડીનો બોલ આપ્યો છે, મારી મેલડીના આશીર્વાદ એને આપ્યા છે. વાત કરતા વાર લાગે, બે ભાઈ બેન ત્યાંથી છૂટા પડી અને વેલડા રોમઝોમ કરતા માંડ્યા. પણ બરોબર પોતાના હાહરવેલના સીમાડે કહેતા ઝાંપેથી પોતાના હાહરાના આંગણે જઈને જ્યારે વેલડું ઊભું રહ્યું બાપ, એક બાજુ પોતાની જન્મ દેનારી જનેતા રાજપૂતાણી પોંખવા માટે ઊભા છે, પણ જાનની માલિપા જે જુવાની હતા ને ડાયરો ભરીને જ્યાં રાજપૂતા બેઠા હતા ત્યાં જઈને દીકરીના સસરાના કાને વાત નાખી. બાપ આપા આપણો દીકરો જે ભાઈ પૈણીને આવ્યો છે ને, હજી બાયણાની માલિપાઈ આવતી રાજપૂતાણીએ પગ નથી મેક્યો, પણ બાપુ એને વાઘરીએ કાંઈક આપ્યું છે, વાઘરીની કાંઈક વસ્તુ લઈને આવી છે. અને ડાયરાની માલિપાથી નાડોદા ઊભા થયા. રવાજો ગાડાની બાજુમાં આવીને એક બાજુ ગોરદેવ હજી પોખવાની તૈયારી કરીશ, ત્યાં આવીને જેને પડકાર કર્યો, રવાજો વરઘોડિયાને પોંખશો નહીં, ખબરદાર કોઈ એને સાંડલો ન કરશો. ભૂદેવ રોકાઈ ગયા. વરરાજાના માં જે પોંખવા આવ્યા હતા એ થોભી ગયા. કોઈએ કીધું કે ભાઈ હું કામ આમ ના પાડો છો, કે પેલા એ દીકરાની વહુને પૂછો હું લઈને આવ્યા છે. જેને સાથી સુધી લાજ કાઢેલી, હોઠ જેના સિવાય ગયેલા, પૈણી નદી પોતાના સસરાના આંગણે ધરતીની ઉપર જેને વેલડામાંથી પગ નથી મેક્યો, ત્યાં ફરતા રાજપૂતો ફરી વળ્યા. શું લઈને આવ્યા છે એ બાઈ? પોતાના સાસુએ નણંદે સગાવાલા બાયુ જે હતા સમજાવવા માંડ્યા, એને શું લઈને આવ્યા છો? ઓહો, માથે જેને વિપતની વાદળી ઘેરાઈ ગઈ, આભ તૂટી ગયો. ભાઈ બહુ આઝાદીની દલીલ કરીને સગાવાલા એટલે દીકરીએ પોતાના મોઢાને ખોલીને ખાલી 2 શબ્દ બોલ્યો કે બાપ કાંઈ નથી લાવી. 80 વર્ષની ડોશી એક હતી ને, બુઢી વગડામાં રખડતી હતી, એને એક મારી ભાઈ વાઘરી જે જીભનો માનેલો હતો ને એની મેલડીને લઈને આવીશ, હું બીજું કાંઈ લઈને નથી. ઓહો, રાજપૂતો કે તો જાવ ખરેખર જો વાઘરીની મેલડી તમે લાવ્યા હોય ને બીજું કઈ મંત્ર તંત્ર ન લાવ્યા હોય
તો જાઓ આપણા રાજપૂતના 5-15 જુવાનિયા ગામની માલિપા કડકડતી દોટ કાઢો મેઘો. કોઈના ઘરે ખાંડણીએ ખાંડવાનું, જેને સીસમનું હાંભેલું પહેલા વર્ષો પહેલા આવતા હતા, હજી ઘણા ઘરે એવા હાંભેલા હોય ખાંડણીએ ખાંડવાના. સીસમનું હાંભેલું કોઈના ઘરે હોય અને એની ફરતી લોખંડની કુંડળીઓ ચડાવેલી હોય, એવું જૂનું હાંભેલું લઈ આવવા. ટૂંકમાં વાત કરી, હાંભેલાને લાવ્યા. સાંભેલું લાવી અને એ વેલડાના પૈડાના ટેકે હાંભેલું મેકીને એટલું કીધું કે જો ખરેખર તો વાઘરીની મેલડીને જ લઈને આવી ને તે વાઘરીને ભાઈ માન્યો હોય ને, તો તારી મેલડીને યાદ કરી, તારા ભાઈને યાદ કરી, તારા ભાઈના વડવાનું કઈ પુનારથ હોય એને યાદ કરી. અત્યારે જ આ સીસમના હાંભેલા ફરતી લોખંડની જે કુંડળીઓ ચડાવેલી છે, આને 3 કૂપડા લીલા ફૂટે તો તને ધરતી ઉપર પગ મેકવો છે, નકરા વરઘોડિયાને વધાવવા. પણ દીકરી કે જોજે મારા બાપની દેવી, મારા ગરીબ ભાઈના ભાવની દેવી. પારકા ગામના સીમાડે લાવી મને છેતરતી નહીં, મારા ગરીબ ભાઈની દેવી મને છેતરતી નહીં. મારી મેલડી મને વિશ્વાસુ ને દેવી વેડી છે નહીં, મારા ગરીબ ભાઈના પુનારથની દેવી. દીકરીની આંખમાંથી એક બેન 3 કાહુડા વેલડામાં પડે ને પોતાના ગરીબ ભાઈને યાદ કર્યો. ભાઈ, જો મારા ભાઈનું કઈક પુનારથ હોય અને એના કોઈ 71 પેઢીના વેડવા વાઘરી કોઈ વડવાઈ તને ક્યાંક જાતર દીધી હોય, ક્યાંક માતા તને વગડામાં રમાડી જમાડી હોય, હું એક તારો વિશ્વાસુ સૌ માં, અને એમાંય તારી કળોઈ સૌ મારી. મને વિશ્વાસુ ને આજ પારકા ગામના પાધરમાં લાવીને મને છેતરતી નહીં હો બાપ. પાનેતરના શેડે બાંધેલું મેલડીનું ફળું ને એમાંથી ગેબી અવાજ દીકરીના કાનમાં થયો, બેટા બેટા મને મારા કેહલે એટલું કીધું તું કે દેવી મારી બેનની હારે તું જા, તને શેરા સુરમાં મારી બેન જમાડશે, માંડમેડીના ઝરૂખે તને રાખશે, પણ જોજે પગ વાળીને બેહતી નહીં હો, મારી બેનનું કામ કરજે ભાવ. ઈ તોહરું રહ્યું ને બાપ, હેઠે ઉતરી અને તોહરાની માથે પાનેતરનો શેડો ઢાંકી દે. પાનેતરનો શેડો ઢાંકી માથે 3 વાર હાથ ફેરવી અને ખાલી આજના જ પોકાર તારા સહારવેલના બધા કુટુંબ કબીલા સાંભળે એમ 3જી વાર હાથ ફેરવી અને માથેથી આમ શેડો ઉપાડી પેલા કહેજે, ખરેખર મારા ગરીબ ભાઈ વાઘરીની મેલડી તું જો આવી હોય ને બાપ, તો સીસમના હાંભેલાને 3 કૂપડા ફોડે. આટલું કહી અને પાનેતરનો શેડો ઉપાડ, 3 નહીં પણ જો 13 કૂપડા ફોડેલા હોય ને તો એ માનજે કે ગરીબ વાઘરીની મેલડી. મારી મેલડી જોગમાયા માતાજીએ કીધું પ્રમાણે દીકરીએ હાંભેલાની માથે પાનેતરનો શેડો ઢાંકી 3 વાર હાથ ફેરવી અને ઈ વાઘરીને યાદ કરીને જ્યાં પાનેતરનો શેડો હાંભેલાની ઉપરથી આમ ઉપાડ્યો ને બાપ, 3ની હાટે 13 લીલા કૂપડા ઈ સીસમના હાંભેલાને તેદી મારી લોઢાના દાંત વાળી મેલડીએ ફોડી દીધા. દીકરીના અંગની માલિપા મારી મેલડી આવે, બાપ આજ સુધી હું વેડવા વાઘરીની મેલડી તરીકે હતી ને, પણ આજથી હું હાંભેલા વાળી મેલડી તરીકે પૂજાઈશ જગતની માલિકા. વરઘોડિયાને પોંખીને વેલડાની માલિપાથી હેઠે ઉતાર્યા, ઘરમાં લઈ ગયા, ફળિયાની માલિપા લઈ ગયા ને ત્યાં દીકરીના આંગમાં પાછી મારી મેલડીનો અવતાર આવ્યો. ખમા બાપ, મારી દીકરીના સંસાર સુખની માલિપા જો ઓસરીમાં પગ મેકું તો મારી જેવી દુનિયામાં કોઈ ડાકણી ન કહેવાય. આ ઓસરીની માલિપા હું મેલડી પગ નો મેકી શકું. પણ તેથી ગામના એ નાડોદા રાજપૂતે એટલું કીધું તો માડી તને રાખવી ક્યાં, હાંભેલું આ ક્યાં રાખવું. મારી દીકરીના આ કાસા મકાન છે ને એ સમયમાં દેશી નળિયાના મકાન, મારી દીકરીનું મકાન છે ને એના નેવે મને મારી મેલડીને હાંભેલાને ટીંગાડી, હું નેવે બેઠી બેઠી મારી દીકરીનું કામ કરીશ. આવી મારી જોગમાયા મેલડી છે. એટલે મેં કીધું ને રાજાને મળે રંગ ભિખારીને મળે, પણ ક્ષત્રિય રાજપૂતના દીકરીને તેથી મારી જોગમાયા મેલડી દીકરીને મળે.
મેલડી કરે એવું કોઈ ન કરે